સુપર જો મિત્રો પશુપાલનમાં સફળ થવા માટે ભેંસ કેટલી રૂપાળી છે એ નથી જોવાનું હતું, ભેંસમાં દૂધ કેટલું હોય છે અને દૂધ સારું હશે પશુમાં એ જ તમને આગળ લઈ જઈ શકશે. અને માનું કેટલું દૂધ છે હાલમાં? અને માનું 9 લીટર પણ હાલ તો બાખડ જ છે. બાખડ 7 મિનિટ આપણે ઠલી કરી. છેલ્લે કેટલું આપ્યું તેને? છેલ્લે 7 લીટર કોણ વિયાણ તો 10 લીટર છે. હા ધીરે ધીરે બધે 7-8 આવી જાય. એટલે 7મા મહિને તમે ઢલી કરી મૂકી દીધી એ ટાઈમે 7 લીટર દૂધ હતું. હા અચ્છા જો મિત્રો પાડો બહુ મજબૂત છે, કટ કન્ડિશન આ તે બધી રીતે બહુ સારો છે અને રૂપમાં પણ બહુ સારો એવો છે. એના કેરેક્ટર જોઈ શકો છો. અને વિયાણનો સમય કેટલો થવાનો? અને 3 મહિના થઈ જાય. 3 મહિના થઈ ગયા. થોડુંક આપણે ફેરવો ભાઈ, એનું બાવલું આપણે જોઈ લે થોડુંક કટ કન્ડિશન શું છે. જો મિત્રો ઓચળ ગાળે અને બાવલું બધી રીતે મજબૂત છે. આપણે ગઈ સાલમાં શું દૂધ ભરાવ્યું હતું ડેરીમાં? ડેરીમાં ગઈ સાલમાં 17 લાખ રૂપિયા. 17 લાખનું? કેટલી ભેંસો દોઈ હતી એ ટાઈમે? 10 લીટર 10 ભેંસ. 10 ભેંસોનું 17 લાખનું ભરાવ્યું? 17 લાખનું. એ વજન માપનો હોય અને દૂધમાં બહુ સારી હોય એટલે કે એને વધારે ખોરાક જોવો હોય પણ નહીં, એ ખોરાક વધારે ના ખાઈ શકે પણ દૂધ બહુ જે દૂધ આપે એ બહુ મજબૂત આપે. કેટલું દૂધ હશે આમાં દાદા? મિત્રો આપણે આવ્યા છીએ ઉચબા ગામ, જે થરાદની બાજુમાં આવેલો ઢીમાની જસ્ટ બગલમાં. અને ફાર્મનું જે ઓનર છે એમનું નામ છે પ્રજાપતિ રવજીભાઈ કરશનભાઈ પ્રજાપતિ. બહુ મજબૂત પશુપાલન કરે છે મિત્રો. એમની પાસે જે ભેંસો છે વાસમાં તમે જોઈને ખુશ થઈ જશો. અત્યારે ગરમીના મોસમમાં પણ 7 લીટર 8 લીટર 9 લીટર દૂધ આપવાવાળી અહીંયા ભેંસો હાલમાં હાજરમાં છે. પ્લસ એમની પાસે બુલ પણ બહુ સારું એવું છે અને પેઢીઓથી પશુપાલન કરે છે. અને ખાસ વાત એ છે કે મિત્રો પ્રજાપતિ છે અને પ્રજાપતિ જે પશુપાલન કરે છે મિત્રો, ઘણા બધા એવા ફાર્મ ઉપર હું જઉં છું જે પ્રજાપતિ જે પશુપાલન કરતા હોય છે આખું અલગ જ હોય છે, આખું યુનિક જ હોય છે. એમની પાસે જે અમુક જે પોઈન્ટ તમને શીખવા મળે છે આખા અલગ જ હોય છે. તો વિડીયોમાં તમને ખૂબ સારી એવી જાણકારી મળવાની છે. વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો. તો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. મિત્રો પ્રજાપતિ છે એમનું જે પશુપાલન છે વાસ્તવમાં તમે જોઈને ખુશ થઈ જશો. એમની પાસે ભેંસો છે એ પણ બહુ સારી એવી છે. એમની પાસે જે લાઈન છે એ પણ મજબૂત છે. તમને બહુ જબરદસ્ત છે કે 7 સ્ટાર બંને બુલ એટલે કે બંને પાડો પણ બતાવવાનો છે. અને પર્ટિક્યુલર એક અહીંયા બચ્ચાઓ માટે એટલે કે પશુઓ માટે જે વાડો બનાવ્યો છે એ પણ તમને જોવાની બહુ મજા આવશે. કારણ કે આજના યુગમાં આ વાડો છે એ જ પશુઓ માટે એક સ્વર્ગનો માહોલ અત્યારે સત્ય સાબિત થઈ રહ્યો છે. તો કેમ છો સાહેબ? મજામાં? મજામાં. પશુપાલન કેટલા સમયથી કરો છો આપણે? મૂળ 20-25 વર્ષથી કરો. 20 થી 25 વર્ષ એમ? આપણી પાસે નાના મોટા થઈને કેટલા પશુઓ છે હાલમાં? 22-23. હાલમાં 22 થી 23 પશુ. આ જે 22-23 જે પશુ કીધા એમાં કામ કરવાવાળા કેટલા લોકો છો તમે? 3 જણા. 3 જણ? હોય. અચ્છા, આ તમારો દીકરો છે? હોય. એક તમે ભાઈ એક બોય અને એક બીજા ભાઈ છે? હા ભાઈ. એટલે 3 લોકો આ બધું કામ કરો છો? કામ કરો. ટોટલ ચારો વાટો દાણો આ તે બધું તમે જ કરો છો? બધા. આપણી પાસે જમીન કેટલી છે? 24 એકર. 24 એકર. હોય. અને આપણે બોટો કે બોટ 8 એટલે 40 વીઘા જેવી થઈ ને? 40 વીઘા થઈ. 40 વીઘા જમીન છે. હવે પહેલા તો તમે અમને એ કહી દો કે પશુપાલન સારું કે ખેતીવાડી સારી? પશુપાલન સારું. આમ ખેતીવાડી કરતા પશુપાલન સારું? સારું. કારણ કે તમારા પાસે જમીન બોળી છે. જમીન બોલી તો પશુપાલન સારું પડે મને એમ? હોય. કારણ કે અત્યારે પશુ તમારા ખેતીવાડી તો અત્યારે થોડુંક નુકસાન પણ બોળવું છે ને અહીંયા? બોળો ખરો પણ તો પશુપાલન સારું અત્યારે. એમ? કેટલી ભેંસો દોવો છો હાલમાં? હાલમાં 10 ભેંસો દોવો છો. કેટલું દૂધ થાય છે દિવસનું, આખા દિવસનું? 110 લીટર. 110 લીટર. હાલમાં બધી ભેંસો બાખડ છે કે તાજી વિયાણું? 5 બાખડ 5 તાજી વિયાણ. 5 તાજી વિયાણી અને 5 બાખડ. હા 5 બાખડ. આપણી ભેંસોમાં સૌથી વધારે દૂધ આપવાની એક ભેંસની શું કેપેસિટી છે જે આપણી ફાર્મ ઉપર સૌથી વધારે દૂધ આપતી હોય? 8 થી 9 લીટર. ખરેખર? ખરેખર. અચ્છા, આપણા પાસે કઈ કઈ નસલ છે? બની નસલ ને નઈડ નસલ. બની અને નઈડ બે જ રાખો છો? બે. અચ્છા, તો દૂધ સારું કહેવાય. સારું. અત્યારે કોઈ હાજર ખરું એવું દૂધ? હાજર 13 ભેંસ પીતી હાલમાં હાજરમાં 9 લીટર ટકે. 9 લીટર ટકે? 9 બેટર દૂધ લેવી. અચ્છા, આપણે ગઈ સાલમાં શું દૂધ ભરાવ્યું હતું ડેરીમાં? ડેરીમાં ગઈ સાલમાં 17 લાખ રૂપિયા. 17 લાખનું? કેટલી ભેંસો દોઈ હતી એ ટાઈમે? 10 લીટર 10 ભેંસ. 10 ભેંસોનું 17 લાખનું ભરાવ્યું? 17 લાખનું. ખરેખર? ખરેખર. કોઈ સારું કહેવાય. અત્યારે 17 લાખ પોકો આવ્યો. અચ્છા, હા. તો આ વર્ષે તો 17 પહોંચી ગયા કે? 17 પોકી ગયો. 17 પહોંચી ગયા. તો એની એ જ 10 ભેંસો? 10 ભેંસ. અને એનું એ જ દૂધ થશે? એનું દૂધ થશે. કે થોડા ઘણું વચ્ચે? ના, કારણ કે અત્યારે વચ્ચે 50,000 નું વચ્ચે કે વધારે વચ્ચે? હવે મૂળ 10 દાડા રહ્યા છે ને? હા. તે મૂળ 50,000 થઈ હતી. 50 થઈ ગયું. 50 તો સારું કહેવાય, ખોટું નથી. તો આપણે જે પ્રેક્ટિકલી જોઈએ તો આપણી જે ભેંસો છે એ લાંબા સમય સુધી સારું દૂધ સાચવીને રાખે છે. એનો મતલબ એ જ થયો ખરું ને? હા ખરો. કારણ કે 10 ભેંસોમાં સમજી લો કે 17 લાખનું દૂધ એટલે એક ભેંસ ઓવરઓલ આપણે જુઓ તો
1 લાખ ઉપરનું દૂધ આપે, હા થાય 1,70,000નું. કારણ કે હવે તમે જે બચ્ચાના જે ઉછેર કરો છો, જે બચ્ચાના વજન છે, આ પાડા જે અત્યારે પરિપક્વ છે એને તમે દૂધ પણ પાતા હશો દૂધ પાવા વ્યવસ્થિત. ને 2 ટાઈમ. થોડીક ભેંસું બતાવો. ભેંસું જોતા મિત્રો એમની પાસેથી ખૂબ સારી એવી જાણકારી લેવાની છે, કારણ કે એમની જે પેઢીઓ છે આખું બંનેથી કે બંને નસલથી વાકેફ છે. આ નેડી પટાની ભેંસ છે. આ નેડપટાની. અચ્છા, આ ક્યારે આવેલી તમારા ફાર્મ ઉપર? 2 વર્ષ થઈ ગયા. પહેલી વાર મેળ આવી હતી. આ ત્રીજું વેતર છે. આ ત્રીજું વેતર છે. હોય. અચ્છા, ત્રીજું વીએ ગઈ. ત્રીજું વી ગઈ. વીએનો સમય કેટલો છે હાલમાં? 3 મહિનાની પડી છે. આરિયાની પાડી છે. અચ્છા, બાપે પાડો જ છે ને? હા બાપ ભાઈ પાડો. આ પાડો પણ બતાવી લો મિત્રો. ભેંસો જોવાની છે, ભેંસો બહુ મજબૂત છે અને બાવલે દૂધ આ બધી રીતે કટ કન્ડિશન બધી રીતે બહુ મજબૂત છે. તો આ તમારા ફાર્મ ઉપર ત્રીજું વેતર વીએની હાલમાં દૂધ કેટલું છે? હાલમાં 8 લીટર. હાલમાં 8 લીટર. વીએનો સમય કેટલો હોય છે? 2.5 મહિના. 2.5 મહિના. 3 મહિના પછી. અચ્છા, 2.5 મહિના મિત્રો એનો વિયાણ છે અને દૂધ પણ બહુ સારું છે. તમે જે આપણી પાસે જે બન્ની છે અને નેડ છે, તમને કોઈ ફેટમાં કોઈ પ્રભાવ જોવા મળે છે? ના સરખાઈ કળાય આમ તો બધું સરખું જ સરખું છે. પછી જે નેડની ભેંસ કેટલા સમય સુધી દૂધ આપે છે? સખત 7 થી 8 મહિના. ગાભણ થયા પછી કે વિયાણ પછી? ગાભણના વીએના પછી. વિયાણ પછી. હા અચ્છા ગાભણ 7 મહિના થાય એટલે પછી થોડુંક દૂધ કાપે છે, અચ્છા પણ રેગ્યુલર કમ્પ્લીટ હાલે. અચ્છા. તો સમજી લો કે વિયાણના 7મા મહિને કેટલું હોય દૂધ ઓનું? 5 લીટર હોય. 5 લીટર એમ ને? તો સારું કહેવાય, ખોટું નથી એમ. ના સારું. તો જો મિત્રો આજના યુગમાં પશુપાલનમાં સફળ થવા માટે ભેંસનું વેતરનું દૂધ સારું એવું હોવું જોઈએ. આખા વેતરમાં 3000 લીટર દૂધ આપે એ જ ભેંસ તમને સફળ બનાવી શકે છે. અને અહીંયા તમે જોઈ શકો છો એમની પાસે જે ભેંસો છે બધી બહુ સારી એવી છે. આ નેડ છે થોડીક રૂપમાં 20-21 છે. રૂપ એટલું બધું નથી, પણ એમનો જે પાડો છે આપણે બતાવી લઈએ, એનું જે બચ્ચું આપ્યું છે એ પણ તમને બતાવી લઈએ. આવો દાદા અહીંયા. તો આ પાડો આપણે ક્યાંથી આવેલો છે? સાહેબ ઘરનો ઉછેર છે. આ ઘરનો ઉછેર જ છે. ઘરનો ઉછેર. મિત્રો લાસ્ટમાં આપણે આ પાડાની જે માં છે ને એ તમને બતાવવાની છે. બહુ મજબૂત છે, બહુ જૂની લાઈનની છે. આ પાડો પણ તમે જોઈ શકો છો, બહુ રૂપાળો છે. કેટલી ઉંમર થઈ આની? અને સાહેબ 3.5 વર્ષ છે. 3.5 વર્ષ. પેલું જ બચ્ચું ઈર્યું આવ્યું? પહેલો બચી ગયો. મોસ્ટ ઓફ બધી ગાભણો આનાથી જ હશે ને હાલમાં? અત્યારે ને ખાબડ બધી. અચ્છા, શું આપ્યું હાલમાં એને? જે બચ્ચું આવી પાડી જ છે ને? પાડી. અચ્છા, અને માનું કેટલું દૂધ છે હાલમાં? અને માનો 9 લીટર, પણ હાલ તો બાખડ જ છે. બરાબર 7 મહિના આપણે ઠલી કરી. ઢળી કરી દીધી. છેલ્લે કેટલું આપ્યું હતું એને? છેલ્લે 7 લીટર કોણ વિયાણ 10 લીટર હોય છે. હા, ધીરે ધીરે પછી 7-8 આવી જાય. એટલે 7મા મહિને તમે ઢળી કરી ઢળી કરી, મૂકી દીધી? મૂકી દીધી. એ ટાઈમે 7 લીટર દૂધ હતું? હા. અચ્છા, જો મિત્રો પાડો બહુ મજબૂત છે, કટ કન્ડિશન આ તે બધી રીતે બહુ સારો છે અને રૂપમાં પણ બહુ સારો એવો છે. એના કેરેક્ટર જોઈ શકો છો, એના ટેસ્ટિકલ જોઈ શકો છો, અને આખું જે રૂપ છે એ પણ બહુ મજબૂત છે. સુપર ક્વોલિટી. અને જે પાડો સારો વિયાય એ જ સારો પાડો કહેવાય. કારણ કે ગમે એટલો રૂપાળો પાડો હોય અને વિયાણમાં નબળો હોય તો પછી શું તો કોઈ મતલબ નહીં. શું કહ્યું દાદા? હાજી વાત. હવે સમજી લો કે આ પાડો છે અને આ જે રૂપમાં તમે જોઈ શકો છો એકદમ મહેસાણી કટ છે, એકદમ દેશી કટ છે, પણ જે બચ્ચું નાખ્યું છે એ કટ કન્ડિશન, હાઇટ અને સિંગ ક્વોલિટી મોટું બધી રીતે મજબૂત નાખ્યું છે અને કેરેક્ટર વાઇઝ સુપર ક્વોલિટી છે. આ જે પાડી છે એની તમે પાછળથી આખું એનો જે લંબાઈની આખું જે પાછળ સ્ટ્રક્ચરનું જે લેન્સ છે, જાડાઈ છે એ પણ તમે જોઈ શકો છો. સુપર ક્વોલિટી. દાદાજી તમે પ્રજાપતિ છો, કુંભાર છો, રાઈટ? તમારો જે અમારો જે મુખ્ય જે ધંધો હોય છે એ પૂજાપાઠ કરવાનો, હવનો કરવાનો. તમારો પ્રજાપતિનો હોય છે માટલા કરવાનો. તમારો કેવી રીતે આ ઇન્ટરેસ્ટ બધું કેવી રીતે તમને જાગ્યો? કેટલા સમયથી આ બધું કરો તમે? અમારા બાપ દાદા કરતા, ખંડિયા કરતા માટલાનો ધંધો. હા, પણ અમારા દાદા પછી ખેતી કરવા માંડ્યા ધીરે ધીરે. અચ્છા. ખેતીમાંથી પછી એમને પશુપાલનમાં અમે ભળ્યા. અચ્છા પ્લાસ્ટિકા. અચ્છા, તમારી જે મેન ઇન્કમ કહેવાય ને, અહીંયા આપણે ગાડી છે, ટ્રેક્ટર છે, આ તે બધું રજવાડી ઠાઠ જોવો છો, આ એક જમીનનો થાય કે પશુપાલનનો? જમીનનો પેલો. જમીનનો પેલો જમીનનો. અચ્છા, પશુપાલન પછી આવ્યા અમે. પશુપાલન પછી આવ્યા. પણ અત્યારે કોઈ નવું કરવું હોય, મેન કોઈ આપણે અત્યારે શું હવે સંસારમાં બેઠા છો, કોઈ મોટું કામ કરવું હોય તો અત્યારે મેન ઇન્કમ તો હાલમાં કહીએ છીએ તમારી ખેતી પેલી. ખેતી પછી આવે પશુપાલન. જમીન તમારા પાસે બોળી છે? જમીન બોળે. હા. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તમને ભેંસો બતાવવાની છે જે પાડાની માથે એ પણ બહુ સારી એવી છે. આ આપણે જોઈ લીધી. હવે આ ક્યાંની છે? હારી આપણે દેશી દવાની. અહીંની છે લોકલ દેશી. બા દૂધમાં બહુ સારી છે. દૂધમાં સારી. કારણ કે એનું જે આખી ચોબડી રહી ને બહુ પતળી છે, પાતળ ખાલી, અને એનો આખો બાવલાનો પાવર પણ તમે જોઈ શકો છો. વિયાનો સમય કેટલો થવાનો? અને 3 મહિના થઈ જાય. 3 મહિના થઈ ગયા. થોડુંક આમને ફેરવો ભાઈ, એનું બાવલું આપણે જોઈ લે થોડુંક કટ કન્ડિશન શું છે. જો મિત્રો ઓચળ ગાળે અને બાવળું બધી રીતે મજબૂત છે.
વિયાણુનો સમય કેટલો કીધો? 3 મહિના. 3 મહિના. અચ્છા, હેઠે શું છે? પાડો. પાડો. કેટલું દૂધ છે હાલમાં 3 મહિને? હાલમાં 7.5 લીટર. 7 થી 7.5. 7 થી 7.5. અચ્છા, સરસ. વેતર કયું છે આનું? વેતર હવે સાહેબ અમે તો 30 વેતર કરીને લાવી. અચ્છા, બારે જ લાવી હતી? બારે જ લાવી. આ વર્ષે જ લાવી છે? આ વર્ષે લાવી. અચ્છા. ક્યાંથી આવી? પાપી. અચ્છા, તો સેવા થશે એ મુજબ હજી થોડુંક એનું મજબૂત થશે. સારી ભેંસ સારી છે. કેટલા પડી હતી? હવે 1 દેશમાં લાવી મેં. 1 દેશ ફાયદામાં ખોટે નથી. સારી ભેંસ છે. અત્યારે શું દૂધની દ્રષ્ટિએ આપણે જોવા મળે તો ખૂબ સારી કહેવાય. હા, આરીએ આ તો ઘરનો ઉછેર છે. આ ઘરનો ઉછેર. હવે જો મિત્રો, આ પણ બહુ મજબૂત છે. થોડીક ભાઈ ફેરવા બાજુ જોઈ શકો છો. કારણ કે અમુક જે ભેંસો છે એમનામાં દૂધ વધારે હોય તો એમનામાં જે નેગેટિવ અનબેલેન્સ કહેવાય, જે એનું ફેટ કહેવાય, એનું કેલ્શિયમ કહેવાય, એનું ટર્નઓવર એટલે કે દૂધ સાથે નીકળે એટલે અમુક પશુ એમ કે ડૂબળા થાય. હા, પણ એ બહુ સારું એવું છે. કારણ કે ભેંસો પાછળ એટલું બધું કોઈ વધારે અહીંયા સપ્લિમેન્ટ કોઈ આપવામાં આવતી નથી ને. કે અત્યારે શું છે, કેલ્શિયમ પણ આપી શકો છો, બાયપાસ ફેટ પણ આપી શકો છો. પણ અહીંયા બધું આ જે બધો ઇલાકો છે મોસ્ટ ઓફ ગરમીવાળો છે. અને અહીંયા બધું પશુપાલન જે થાય છે બધું રફ એન્ડ ટફ જ થાય છે. સુપર. આમાં કેટલું દૂધ છે? 9 લીટર. 9 લીટર હાલમાં હાજર છે? હાજરમાં અત્યારે. અચ્છા, કયું વેતર છે? ચોથું વેતર. સરસ, સુપર. જુઓ મિત્રો, પશુપાલનમાં સફળ થવા માટે ભેંસ કેટલી રૂપાળી છે એ નથી જોવાનું હતું. ભેંસમાં દૂધ કેટલું હોય છે અને દૂધ સારું હશે પશુમાં એ જ તમને આગળ લઈ જઈ શકશે. કારણ કે દૂધ હશે તો તમે સારો બુલ પણ રાખી શકો છો અને સારું બીજદાન પણ કરાવી શકો છો. અને સારું બીજદાન જે રૂપાળો બુલ હોય એનું બચ્ચું લેવાથી એમાં રૂપ પણ આવી જાય. સુપર. હાલમાં 110 લીટર દૂધ થાય છે. શું ફેટ આવે છે એવરેજ બધા? ફેટ તો 7 થી 7.5 એવરેજ આવે. 7 થી 7.5. શું આપો છો ખોણ દોડમાં? પાપડી. બીજું પંજાબી દોડ આવે ને, ટીવાના. હા. અચ્છા. બીજું સાયલેજ પણ વાપરો છો? સાયલેજ વાપરો. અચ્છા, તો લીલો ચારો નથી અહીંયા? લીલો ચારો ઘણો છે તો પણ છતાં પણ વાપરો છો સાયલેજ? છતાં વાપરો. અચ્છા, શું થાય સાયલેજથી? દૂધમાં રિઝલ્ટ સારું રહે સાયલેજથી. એમ? મકાઈનો કણ આવે ને ત્યાંથી સારું રિઝલ્ટ મળે. અચ્છા. સરસ. તો જોઈ શકો છો મિત્રો, આજના યુગમાં સફળ પશુપાલન કરવા માટે હવે પશુપાલકો સાયલેજ પણ વાપરે છે. અને એ પણ આજના યુગમાં તમારે એમ કે બધું કરવું જરૂરી છે. પશુના દૂધ લેવા માટે સાયલેજ પણ સારું વાપરવું પડે, ફીડ પણ બહુ સારું એવું વાપરવું પડે. દાદાજી ખુદ ટીવાના ફીડની એજન્સી છે એમ ને ભાઈ? અચ્છા. નકલંક કૃષિ સેવા થરાદ એમ ને? શું નામ પડે દુકાનનું? નકલંક કૃષિ સેવા. નકલંક કૃષિ સેવા. અચ્છા. શું એડ્રેસ શું પડે છે? ટીમા રોડ અભેપુરા. MS સ્કૂલની બાજુમાં. અચ્છા, સરસ. હવે આ બહુ નાની છે પણ એ રૂપ, એની કટ કન્ડિશન, સિંગ ક્વોલિટી, એનું મોઢું પ્રોપર બંને કેરેક્ટર. બંને પર ખેલ ક્યાંથી આવેલી છે? ખાવડાથી આવી છે ને? જો મિત્રો, આ ટાઈપની ભેંસો જે એની એમ કે વજન માપનો હોય અને દૂધમાં બહુ સારી હોય, એટલે કે એને વધારે ખોરાક જોવો હોય પણ નહીં, એ ખોરાક વધારે ના ખાઈ શકે પણ દૂધ બહુ જે દૂધ આપે એ બહુ મજબૂત આપે. કેટલું દૂધ હશે આમાં દાદા? અને 8 લીટર. વિયાનો સમય કેટલો છે? અને તો વિયાનો 4-5 મહિના થઈ ગયા. હાલમાં કેટલું છે? હાલમાં 6 લીટર. હાલમાં 6 લીટર. અચ્છા. ગાભણ છે 5 મહિના. 5 મહિના ગાભણ છે? મહિના પછી હટાવી દીધી. અચ્છા, સરસ. જો મિત્રો, પાડો રાખે એટલે અત્યારે ગાભણ છે. અત્યારે સમજી લો, પાડો રાખવાનો ફાયદો એ થાય છે કે કોઈ પશુ પડ્યું ના રહે, ટાઈમસર 12 મહિનાની અંદર એ પશુ વી જાય. કારણ કે હવે વધારે પશુ હોય એટલે બીજદોન કરવું બહુ મુશ્કેલ હોય છે. ઘણા બધા એવા પશુ અત્યારે સાયલેન્ટ હેડમાં આવે, બોલે નહીં, પણ પાડો ભેગો હોય ને તો એ બધું પારખી લે. અચ્છા, તો દૂધ સારું છે દાદા. આ વર્ષે જ આવી હતી? આ વર્ષે લાવી. અચ્છા, સુપર. કેટલામાં પડી જાય છે? 81માં. 81. સુપર. આ બધા છે એ બાખડ છે? એક વાળી જોડે. અચ્છા, તો આ મિત્રો જે આખે બધી દૂધણી છે, હાલમાં દૂધ ઉપર છે, અને આ બધી હાલમાં બાખડ છે. બસ મેં કુવાડી છે. અચ્છા. બધી જે બાખડ પશુ છે એમાં શું દૂધ છે? આમાં 5 લીટર ચાલે. આમાં 5 લીટર. અને વિયાને 6-7 મહિના થઈ ગયા. અચ્છા, ઓને 6-7 મહિના. અચ્છા, આરીએ એને 4 મહિના થઈ ગયા. આ 4 મહિના. અચ્છા, સુપર.
કેટલા બધા આ જે પહેલા વેતર હા, પહેલા વાળા વેતર છે ને? આ પહેલા વેતર. 2 પહેલા હતા નહીં. અચ્છા ઓમાં કેટલા દૂધ છે? આમાં 5 લીટર છે, હા એમાં 5 લીટર છે. અચ્છા ઘરની ઉછેર 2. અચ્છા સરસ અને આરી તાજી આરી વિયાણી છે? હા, હમણાં લાવી તારી. હમણાં લાવી જ છે? હા, જો મિત્રો કટ કન્ડિશન બાવલે બધી રીતે મજબૂત છે. જેટલું જે આગળ બાવલું બતાવે છે એનું એ જ પાછળ બતાવે છે અને નસલ બહુ સારી છે. આ ક્યાંની છે? નળની છે? ના તો? બનીમાં ખાવડાની છે? લોઢિયા કયું ગામ છે? લોઢિયા. લોઢિયા અચ્છા આ વર્ષે જ આવી છે? હમણાં લાવી મહિનો છે. અચ્છા મહિનો છે. જો મિત્રો એને જે જંગલના જે અત્યારે જે ઉપર જે બાલ હોય છે ને હેર એ પણ બતાવી રહ્યા છે કે હજી જંગલમાંથી આવી છે. આમાં વેતર કયું છે? બીજું વેતર એમ? અચ્છા કેટલું દૂધ છે હાલમાં? 8 લીટર. વિયાણ સમય કેટલો છે? 2 મહિના ઉપર થઈ ગયું છે. 2 મહિના ઉપર એમ? અચ્છા તાજે વિયાણ વખતે કેટલું આપ્યું એને? હવે તો મેં તો મહિનો છે લાવ્યો એટલે અહીંયા મહિને ચા વીણ. અચ્છા તાર તો 5 લીટર હતું હા પણ મારી સિવાય મૂળ લીટર વધી ગઈ. અચ્છા ત્યાં બંનેમાં પહોંચ્યો હતો હોવે. એ ટાઈમે દોઈ તારે જોયું તાર. અને અહીંયા આવ્યા પછી હાથે પહોંચી હા, કેટલામાં પડી ગઈ? આ 1 ને 51 એક 51 ફાયદામાં હવે એમને હે મળી એમ. હા સારી. આ નેડ પટાડી. આ નેડ પટો આ નેડ આ નેડ આપણે કુવાવડી જ છે? ના બાખડ છે. બાખડ છે? 5 મહિના છે આપણે. અચ્છા 5 મહિનાની ગાભણ છે. 6 મહિનાની વીણ છે. 6 મહિનાની વિયાણ. અને કેટલું દૂધ આપ્યું સૌથી વધારે? આ દૂધ હાલતી 8 લીટર. હાથ આપતી અત્યારે કે વિયાણ સમય કેટલો હતો? હાલમાં તો 4 લીટર હાલે. અચ્છા સરસ. આ પણ નેડ છે? આ આપણે લોકલ દવાની. અહીંની લોકલ છે પણ પટો તો નેડ છે કાંટાનો. કટ નેડ. કેટલું દૂધ છે આમાં? અને વીણ 7 લીટર હતું હા અત્યારે તો 3 લીટર છે. આપણે 6 મહિના. અચ્છા સરસ. ચલો આપણે ઓ જોઈ લો વાળો થોડોક જોઈ લો. જોઈ લો. હવે મિત્રો તમે જે આપણે તમને આગળ જે પાડો બતાવે એની માં છે અને એની માં જે છે મિત્રો વાસ્તવમાં એમના ફાર્મ ઉપર જે ભલમભલી ભેંસ કહેવાય એરી નસલ કહેવાય. એની જે બંનેની જે લાઈન છે એ બહુ મજબૂત છે. એની તમે આખું મોઢું છે એની સિંગ ક્વોલિટી છે આ તમે જોઈ શકો છો. આ ક્યાંથી આવેલી છે ભેંસ? ઘરની ઉછેર છે. ઘરની ઉછેર એનું એની આખું માની માં બલી મત લાવલી બધું બનીનું છે એમ ને? બની. અચ્છા ઓનું કયું વેતર છે? આનું 5મું. 5મું વેતર. અચ્છા ચોથા વેતરમાં સૌથી વધારે દૂધ શું આપ્યું એને? 8 લીટર. કેટલું? 8 લીટર. 8 એમ? સરસ સુપર. જો મિત્રો એની હાઈટ થોડીક ચલો એની હાઈટ એની કટ કન્ડિશન બધી રીતે બહુ મજબૂત છે. કેટલા મહિના ગાભણ છે હાલમાં? 7.5 મહિના. અચ્છા સરસ. બસ ભાઈ ઓકે. હવે અહીંયા તમે જોઈ શકો છો એમનો ઉછેર છે એ મોસ્ટ ઓફ બધા એમણે જે બચ્ચા બધા લીધા છે મોસ્ટ ઓફ બધાએ બીજદાન ઉપર લીધેલા છે. પણ હવે અત્યારે એમનું જે મેન ફોકસ છે બચ્ચા ઉછેર ખરું પણ એમાં પણ બ્યુટી સુંદરતા. શું કહું દાદાજી? હા, સુંદરતા પણ હોવી જોઈએ. સુંદરતા હોવી જોઈએ. હા તો હવે એમણે સ્પેશિયલ પર્ટિક્યુલર એમનો જે ભેંસ છે એમને આ ભેંસનું પાડો ઉછેર કરીને હવે એમણે આ બધા બચ્ચા આવશે. મજા આવશે. બાકી હવે બીજદાન કરાયેલા છે હવે બનાસ ડેરીનું હશે તો દૂધ સારું આવશે. બનાસ ડેરી બધા. અચ્છા બધા બનાસ ડેરી તો દૂધમાં સારા આવશે. અને દાદાજી જે વાડો બનાવે છે વાડો ખૂબ ગમ્યો. કેટલો ખર્ચો કર્યો બા આમાં વાડા પાછળ? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા. અચ્છા બધું ઇંગલો આ બધું વેચાતું લાવ્યું? વેચાતું બધું. અચ્છા સરસ. હજુ મિત્રો આ બધી ઇંગલો એમણે વેચાતી લાવી છે. ટોટલ 4 ઇંગલોનો ઉપયોગ કર્યો છે. બારના ભાગમાં જાળી મારી છે એટલે કોઈ પશુ પાડું હોય બહાર ના નીકળી જાય. કોઈ એવું કૂતરું હોય આવી નાખે. મિત્રો પશુપાલનમાં સફળ થવા માટે મેન તમે પશુને ખીલા ઉપર બોધીને રાખો એની જગ્યાએ તમે આ ટાઈમને ખુલ્લે રાખો ને તો વધારે પ્રભાવ સારું રહે. તમે કોઈ દુધારો પશુઓમાં નથી બધા ખુલ્લા રાખતા? રાખો સવારના 4 કલાક ખુલ્લો. અચ્છા દોઈને અમારે ખુલ્લી કરી દો 10-11 વાગે ખુલ્લો રાખો. અચ્છા પછી બોજ જાય. અચ્છા અત્યારે કેટલા હજારનું દૂધ થાય છે દિવસનું થાય? 5500. આખા દિવસનું? કેટલો ખર્ચો કરો છો એમાં? 50% થતો છે. 50%? અચ્છા તો 55 2000 જેવા ખરા ને? 2000-2500 જેવા વધે. ઓછા વધે વધુ વધે. અત્યારે સમજી લો કે પશુપાલન બનાસકાંઠામાં બધું જે છે એ બધું પશુપાલન થકી છે. ઘણા બધા એવા કહેતા કે પશુપાલન કાંઈ વધતું નથી. ના વધે છે ને? વધે પણ વધે જ છે કારણ કે જે અમુક કહેવા વાળા છે એમને મોજો કરવા હોય છે પણ એમના મા બાપ તો પશુપાલન થકી જ એને નભાડતા હોય છે. ઘરનું જે લાવવાનું હોય છે બધું પશુપાલન થકી જ હોય છે. તમારું નામ? મનોજભાઈ રવજીભાઈ. તમે પણ ખુદ આ પશુપાલનમાં એક્ટિવ છો? હા, એક્ટિવ. કેમ છો પશુપાલન? બેસ્ટ. અત્યારના સમયમાં સારામાં સારો બિઝનેસ કહી શકાય એમ? હા સરસ. પાર્ટ ટાઈમ બિઝનેસ કહો ને તો સારામાં સારો પાર્ટ ટાઈમ બિઝનેસ છે. તમારા દિવસે ગમે તે કામ કરી શકો પણ તમે સવાર સાંજ પશુપાલનથી સારી ઇન્કમ મેળવી શકો.
લો સાહેબ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમારું કાર્ય આના કરતાં હવાયું થાય. સમાજમાં, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતમાં તમારું બહુ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર.